ફરી એકવાર માવઠાએ માઝા મુકતા ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું છે। અમરેલીમાં પડેલા કમોસમી વરસાદથી ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। હવે ખેડૂતો સરકાર પાસે મદદની આસ લગાવીને બેઠા છે। જોઈએ આ રિપોર્ટ। આ છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી। કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ સાવ ગગડી જતા ખેતી કરતા ખેડૂતોને આ વખતે બેવડો માર પડ્યો છે। એક બાજુ કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર ડુંગળીનો પાક પલળી જતા પસ્તાવવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ત્યારે સફેદ ડુંગળીના માત્ર 50 થી 100 જેટલા એક મણના ભાવ મળે છે, તો લાલ ડુંગળીના 60 થી 180 ની અંદર ભાવ રહેતા ખાતર, બિયારણ, દવા અને મજૂરીના પૈસા પણ મળે તેવી સ્થિતિ નથી। આ 20 વીઘાની ડુંગળી છે। આની અંદર એટાને પોગાડવાનો ખર્ચો પણ અમારે ભારે પડે છે। 20 રૂપિયાથી 50 રૂપિયા સુધીનો ભાવ આવે છે અને 30 રૂપિયા આપણે બારદાનના છે અને 20 રૂપિયા ભાડું છે। તો 60 રૂપિયાની અંદર તો ડુંગળીની ખાલી મોવા પહોંચવામાં જાય છે। એ પ્રમાણે ભાવ 40 રૂપિયા ને 30 રૂપિયા આવી ગયો છે। અને ડુંગળીનું વાવેતર કર્યું હતું, પણ આ કમોસમી વરસાદના હિસાબે એ બધું ફેલ ગયું છે અને બધું અહીંથી લઈ જવાનો ખર્ચો 75 થી 70 રૂપિયા થાય છે અને ત્યાં 20 રૂપિયાનું મણ વેચાય છે। તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે કાંઈક આમાં સહાય કરે। સાવરકુંડલાના સેંજણ ગામના ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે અને ના છૂટકે ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવીને પોતાની મહામૂલી પરસેવાની કમાણી ધૂણ ધાણી કરીને ખેતરમાં ખાતર તરીકે ભેળવી રહ્યા છે। ડુંગળીનો પાક તૈયાર કરવા માટે એક વીઘાનો 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો આવે છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જાય તો પોષણક્ષમ ભાવ મળતા નથી અને કરેલો ખર્ચો પણ ઊભો થતો નથી। મારે 40 વીઘાની ડુંગળી હતી અને 71 થી 75 રૂપિયા ગાડી ભાડું, ડુંગળીની થેલા ચડાવવાની મજૂરી અને આ બધું ખર્ચ 70-75 રૂપિયા થાય છે અને માર્કેટમાં 70 થી 80 રૂપિયા 90 રૂપિયા લગી ભાવ આવે છે અને મારા ગામની અંદર ડુંગળીનું પુષ્કળ વાવેતર થયેલું છે। એમના માટે આ ખેડૂતને ખૂબ નુકસાન ગયેલું છે। અત્યારમાં હાલમાં સર્વે ચાલુ છે, પણ જેથી કરીને સરકાર જલ્દી ખેડૂત લોકોને આપે તો ખેડૂત થોડોક બે પગ ઊભો થાય એવું છે। ત્યારે હવે અમરેલીમાં માવઠા બાદ સર્વેની કામગીરી કરાવવામાં આવે અને ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ગરીબોની ગણાતી કસ્તુરી એટલે ડુંગળી, પરંતુ ડુંગળીના હાલ બેહાલ થઈ ગયા છે। કમોસમી વરસાદ છેલ્લા 8 દિવસથી પડવાને કારણે ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આપ જોઈ શકો છો સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે ખેડૂતોએ પોતાના 40 વીઘાની ડુંગળી 14,000 મણ જેટલી ડુંગળી છે તેનો નાશ થઈ ગયો છે અને આખી ડુંગળી ખરાબ થઈ જતા તેની માટે ખેડૂતે રોટાવેટર ફેરવી દીધું અને એની માટે જમીનની ખેડ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ખેડૂતની આવી દયનીય સ્થિતિ છે। હાલ સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોને તાત્કાલિક ન્યાય મળે અને ખેડૂતોની આ મહામૂલો પાક છે જે નષ્ટ થઈ ગયો છે તે અંગે સરકાર તાત્કાલિક સામું જોવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યો છે। એટલે સરકાર તાત્કાલિક આ અંગે સહાય ચૂકવે તો જ ખેડૂતોને આગામી પાક છે તેનું વાવેતર થઈ શકે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।